स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ છે એ એમકોમમાં સેમેસ્ટર 1 એ સેમેસ્ટર 1માં જે આપણી સબ્જેક્ટ છે નાણાકીય હિસાબી પદ્ધતિ એટલે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, એ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં ભાગ 3 એટલે બ્લોક 3 યુનિટ 12 ભાવ સપાટીના ફેરફારના હિસાબો. એટલે ભાવ સપાટીના ફેરફારના હિસાબોમાં ઘણી બધી વસ્તુઓ આપણે જોઈ ચૂક્યા હતા, એની ઘણી બધી પદ્ધતિઓ આપણે જોઈ ચૂક્યા હતા અને એક પ્રશ્ન સાથે પણ આપણે એને પ્રશ્ન પણ નો ઉકેલ આવ્યો હતો. આજે આપણે એના આગળના મુદ્દા જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ છે નાણાકીય બાબતો અંગે ભાવ સપાટી વધતા થતા નફો કે નુકસાનની ગણતરીની સમજૂતી. એટલે જ્યારે ભાવ સપાટીની વાત કરીએ ને, એ ભાવ સપાટીના હિસાબે નાણાકીય બાબતોમાં શું નફો થાય કે નુકસાન થાય. તો સામાન્ય ભાવ સપાટીના કારણે કિંમતમાં જે ફેરફાર થાય છે તેના લીધે નાણાકીય બાબતોમાં પણ ખરીદ શક્તિમાં ફેરફારનો નફો કે ખોટ થાય છે તે નક્કી કરવા માટે નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતો એમ બે ભાગ પાડવામાં આવે છે. એટલે નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતો બંને ઉપર ભાવ સપાટીમાં થતા ફેરફાર એટલે મૂલ્યવર્ધિમાં થતા ફેરફાર, ખરીદ કિંમતમાં ફેરફાર થાય તેનાથી બંને ઉપર શું અસર પડે છે એ જોવાના છીએ આપણે. નાણાકીય બાબતો તો જે બાબત કરાર દ્વારા નિશ્ચિત છે અથવા તેની લાક્ષણિકતાને કારણે નિશ્ચિત છે અને જેને ભાવ સપાટીમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લીધા વિના રૂપિયામાં રજૂ કરવામાં આવે છે તેને નાણાકીય બાબતો કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈએ તો આવી નાણાકીય બાબતોમાં લેણદારો, દેવી હુંડી, બેંક લોન, ઉછીની લીધેલ લોન, ધિરાણ જેવી રકમો વગેરે દેવા સ્વરૂપે છે. જ્યારે ભાવો વધી રહ્યા હોય ત્યારે ભાવ સપાટીને આધારે દેવાનું મૂલ્યાંકનમાં વધારો થાય છે, જેની સામે વર્ષના અંતે ખરેખર ચૂકવવાના દેવા ઓછા હોય છે. અને આ રીતે નાણાકીય દેવાના બાબતમાં ફાયદો અને નફો થાય છે. તેથી સામે મિલકત સ્વરૂપની આવી જ નાણાકીય બાબતોમાં રોકડ, દેવાદારો, આપેલી લોન, ધિરાણ, લેણી હુંડી વગેરે જેવી મિલકતોની સમાવેશ થાય છે. જ્યારે ભાવો વધી રહ્યા હોય ત્યારે ભાવ સપાટીના આધારે આવા લેણાનું મૂલ્યમાં વધારો થાય છે, જેની સામે વર્ષને અંતે ખરેખર મળવાપાત્ર લેણાની રકમ ઓછી હોય છે. આ રીતે નાણાકીય મિલકતોમાં લેણાની બાબતમાં નુકસાન થાય છે. બે વસ્તુ છે. તમે નાણાકીય બાબતમાં કઈ બે વસ્તુ? નાણાકીય મિલકતો પણ હોય અને નાણાકીય દેવા પણ હોય. નાણાકીય મિલકતો અને દેવામાં બંનેમાં નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. પછી નાણાકીય દેવા જવાબદારીમાં નફો કે નાણાકીય મિલકતો લેણામાં નુકસાનની દ્રષ્ટિએ બંને સરખાવતા નાણાકીય બાબતોમાં ચોખ્ખો નફો કે ચોખ્ખો નુકસાનની રકમ નક્કી કરી શકાય છે. એટલે આપણે મિલકતોમાં નફો કે નુકસાન શોધવાનું, નાણાકીય મિલકતોમાં નફો કે નુકસાન, અને પછી આપણી જે દેવો છે નાણાકીય દેવામાં નફો કે નુકસાન એ શોધવાનું. બંનેની રકમની સરખામણી કરતાં આપણને ચોખ્ખો નફો કે નુકસાન મળે છે. ભાવ સપાટીમાં વધારો કે ફુગાવાને પરિણામે દેવા ચૂકવવાની દ્રષ્ટિએ ધંધાને દેવાની વધેલી કિંમત સામે ખરેખર ચૂકવવાના દેવાની રકમ ઓછી હોય છે, તેથી ફાયદો થાય છે. એટલે ઘણી વખત શું થાય છે કે દેવામાં છે ને, દેવામાં આપણને ફાયદો થતો હોય એટલે જે લેણદાર હોય તેને નુકસાન જાય, અને જ્યારે ભાવ સપાટીમાં વધારો કે ફુગાવાના પરિણામે લેણા વસૂલાતની દ્રષ્ટિએ ધંધાને લેણાની વધેલી કિંમત સામે ખરેખર મળવાની વસૂલાતની લેણાની રકમ ઓછી હોય છે તો નુકસાન જાય છે. જ્યારે આપણે કોઈના પાસેથી પૈસા લેવા હોય ત્યારે આપણને નુકસાન પામે છે, આપણે કોઈને પૈસા આપવા હોય ત્યારે આપણને નફો પામે છે. કારણ કે ભવિષ્યમાં જ્યારે આ લેણા ધંધામાં વસૂલાશે ત્યારે તેની કિંમત ઓછી મળશે, એટલે કે જે દેવાદાર હોય તેને ફાયદો થશે. આમ ભાવ સપાટીમાં વધારો કે ફુગાવાના પરિણામે લેણદારને હંમેશા નુકસાન અને દેવાદારને હંમેશા ફાયદો જ રહે છે. નાણાકીય આપણે વાત કરી નાણાકીય મિલકતની, તો નાણાકીય મિલકતનો પહેલાં આપણે મિલકતોમાં નફો કે નુકસાન શોધવાનો, પછી દેવામાં નફો કે નુકસાન શોધવાનો, પછી બંનેની સરખામણી કરતાં આપણને ચોખ્ખો નફો કે નુકસાન મળશે. પછી બિન નાણાકીય બાબતો. બિન નાણાકીય બાબતો એટલે નોન મોનેટરી આઇટમ, એટલે જે નાણાકીય બાબત ના હોય એ બધી બિન નાણાકીય બાબતો. જે બાબત રકમ પર ભાવ સપાટીના ફેરફારની અસર થાય છે અને વધતી જતી ભાવ સપાટીને કારણે
જેમાં લાભ કે નુકસાન થતું નથી તેને બિન નાણાકીય બાબતો કહે છે. કાયમી મિલકતો, આખરનો સ્ટોક, શેરહોલ્ડરોના માલિકીના ભંડોળો વગેરે આવી બિન નાણાકીય બાબતો છે. બિન નાણાકીય બાબતો એટલે કાયમી મિલકતો, આખરનો સ્ટોક, શેરહોલ્ડરોના માલિકીના ભંડોળ વગેરે આ બધી બિન નાણાકીય બાબતો કહેવામાં આવે છે. દાખલા તરીકે સ્ટોક જેવી બિન નાણાકીય મિલકત આખા વર્ષ સુધી રાખી મૂકવાને કારણે ભાવો વધતા તેની કિંમતમાં પણ રોકડની જેમ જ ઘટાડો થતો નથી. આપણને ખબર છે સ્ટોક મારે પાસે આજે હોય એ સ્ટોક ભલે 20 દિવસ પછી વેચશું તો 20 દિવસમાં પણ એના વર્તમાન ભાવે જ વેચશું, એટલે એમાં જે એનો ભાવ હશે એ રોકડના હિસાબે આપણને મળી જશે. રોકડ રાખી મૂકવાથી તેને ખરીદ શક્તિ ઘટી જાય છે અને ધંધાને નુકસાન થાય છે, પરંતુ સ્ટોક રાખી મૂકવાથી આવું નુકસાન થતું નથી. આપણે રોકડ તો રાખીએ તો રોકડમાં નુકસાન થાય, પણ સ્ટોક રાખવાથી આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન નડતું નથી. કેમ કે આપણે 20 રૂપિયાની વસ્તુ ખરીદી હોય, ભવિષ્યમાં એ આપણા પાસે જ રહેશે, તો 4-5 દિવસ પછી આપણે જ્યારે વેચવા જશું એની કિંમત 25 રૂપિયા થઈ જાય તો આપણને 25 રૂપિયા આ વસ્તુ વેચીને મળશે. કારણ કે એક બાજુ રૂપિયાની ખરીદ શક્તિ ઘટી છે તો બીજી બાજુ વેચાણ કિંમત વધતા સ્ટોકની કિંમતમાં ઘટેલી ખરીદ શક્તિનું નુકસાન થશે નહીં. પછી આપણે એક પ્રશ્ન લઈએ. એક પ્રશ્નમાં જેમાં આપણે નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતો બંને જોઈને એને પ્રેક્ટિકલ આસ્પેક્ટથી આપણે જોઈશું. એટલે કેવી રીતે નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતોમાં કેવી રીતે અસર પડે છે ભાવ સપાટીનો. તો માર્મિક લિમિટેડ નીચેની વિગતો પરથી નાણાકીય બાબતો અંગે ભાવ સપાટી વધતા થતો નફો કે નુકસાન શોધવાનું છે. એ માર્મિક લિમિટેડની નીચેની આપણને વિગતો છે એ વિગતો ઉપરથી નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતોની ભાવ સપાટીના વધતાના હિસાબે શું નફો કે નુકસાન થાય એ શોધવાનું છે. વિગત તો વિગત આપણને કઈ કઈ વિગત આપેલી છે એ, પછી આપણને રકમ આપેલી છે. રકમમાં 1/4/19 એટલે શરૂઆતની રકમ આપેલી છે, પછી 31/3/20 એટલે આખરના અંતિમ વર્ષની આપેલી છે, એ શરૂઆતની એ આખરની. રોકડ કેટલો હતો 30,000, પછી આખરમાં 60,000, દેવાદારો 1,20,000 ને 1,60,000, લેણદારો 1 લાખ અને 1,40,000, લીધેલી બેંક લોન 1,50,000 ને 1,50,000. આ એની શરૂઆતની બાકી, આ આખરની બાકી. છૂટક ભાવનો સૂચકાંક સમયગાળા મુજબ નીચે પ્રમાણે છે. એ આપણને સૂચકાંક આપેલા છે કે શરૂઆતનો 1/4/19 એટલે શરૂઆતનો સૂચકાંક કેટલો 150, પછી 31/3/2020 એટલે અંતનો કેટલો તો અંતનો 225 છે, પછી વર્ષનો સરેરાશ કેટલો 187.50 એ સરેરાશ છે. એટલે આપણને ત્રણેય પ્રકારના સૂચકાંક આપી દીધા કે ભાવ વધારો કેટલો થયો. સૂચકાંક એટલે ભાવ વધારો કેટલો થયો. શરૂઆતમાં 150% ભાવ વધારો હતો, પછી વર્ષના અંતે 225% ભાવનો વધારો છે અને સરેરાશ ગણીએ તો 187.50 રૂપિયા છે. એવી રીતે આ પ્રશ્ન છે, એ પ્રશ્નનો આપણે ઉકેલ લાવીએ અને ઘણી બધી વિગતો પણ આપણે જોશું. તો સૌપ્રથમ જુદા જુદા સૂત્રોની મદદ વડે રૂપાંતર અવયવ શોધો. આપણે સૌથી પહેલા શું કરવાનું, કોઈ પણ જ્યારે નાણાકીય બાબતોમાં ભાવ સપાટીનો અસર જોઈએ છે, નફો નુકસાન જોતા હોઈએ ને, ત્યારે સૌથી પહેલા આપણે રૂપાંતરણ અવયવ શોધવાનું. શું શોધવાનું? રૂપાંતરણ અવયવ. તો રૂપાંતરણ અવયવ કોનું શોધવું પડશે? ત્રણેયનું શોધવું પડશે. શરૂઆતનું રૂપાંતરણ અવયવ, પછી સરેરાશ રૂપાંતરણ અવયવ અને આખરનું રૂપાંતરણ અવયવ. તો શરૂનો રૂપાંતરણ અવયવ એટલે રૂપાંતરણની તારીખે આખરનો સૂચકાંક. જ્યારે રૂપાંતર થતું હોય ને એ તારીખે આખરનો સૂચકાંક કેટલો છે ભાગ્યા વિગતની તારીખે શરૂનો સૂચકાંક. એટલે જે વિગતની તારીખ હોય તે દિવસે શરૂનો સૂચકાંક લખવાનો. એટલે શરૂનો રૂપાંતર સૂચકાંક કેટલો છે તો એ જોવાનું આપણે. શરૂનો રૂપાંતર એટલે આખરનો સૂચકાંક કેટલો 225, શરૂઆતનો કેટલો હતો 150, તો 225 ભાગ્યા 150 એટલે કેટલો થયો શરૂનો રૂપાંતરણ અવયવ 1.5 એટલે 1.5 થયો. એવી જ રીતે સરેરાશ રૂપાંતરણ અવયવ. સરેરાશ રૂપાંતર અવયવ કેવી રીતે કરવાનું? તો એનો સૂત્ર શું છે? રૂપાંતરણની તારીખે આખરનો સૂચકાંક અને વર્ષની સરેરાશ સૂચકાંક. એવી રીતે તો સરેરાશ રૂપાંતર અવયવ બરાબર આખરની સૂચકાંક એટલે 225 અને વર્ષની સરેરાશ સૂચકાંક એટલે 187.5 એ ભાગાકાર કરશું તો આપણને સરેરાશ રૂપાંતરણ અવયવ 1.20 મળશે. પછી આખરનો રૂપાંતરણ અવયવ, તો રૂપાંતરની તારીખે આખરનો સૂચકાંક ભાગાકાર વિગતની તારીખે આખરનો સૂચકાંક. તો એવી રીતે આખરનો રૂપાંતર અવયવ કેટલો હશે? આખરનો સૂચકાંક પણ 225 અને તે જ દિવસે આખરનો સૂચકાંક 225 હશે એટલે 1. એટલે આપણે ત્રણેય આપણે શું કરવાના? શરૂઆતનો રૂપાંતરણ અવયવ, સરેરાશ રૂપાંતર અવયવ અને આખરનો રૂપાંતર અવયવ આપણે ધ્યાનમાં લેવાનું. હવે વર્ષ દરમિયાનનો કુલ મિલકતમાં વધારો. સૌથી પહેલા આપણે શું કરવાનું? પહેલા મિલકત લેવાની. તો વર્ષ દરમિયાન કુલ મિલકતનો વધારો જોઈએ આપણે. તો કુલ મિલકતનો વધારો જોવા માટે આપણે શું કરશું? તો સૌથી પહેલા આપણે બે
આપણે ખાના બનાવશું. સૌથી પહેલો વિગતનું ખાનું અને બીજું કોનું ખાનું? રકમનું ખાનું. સૌથી પહેલું કોનું? વિગતનું ખાનું અને બીજું રકમનું ખાનું. હવે વિગતના ખાનામાં આપણે મિલકતમાં વધારો જોવાનો છે. મિલકતમાં તો આપણે જોવું પડશે પ્રશ્નમાં કેટલી મિલકત આપેલી છે. 2 મિલકત આપેલી છે, રોકડ અને દેવાદારો. તો 1/4/19 રોજની કુલ મિલકત એટલે શરૂઆતની કુલ મિલકત આપણે કેટલી હતી? 1/4/19 રોજની કુલ મિલકત. તો રોકડ આપણા પાસે 30,000. તો પ્રશ્નમાં જોશો તો તમને મળી જશે શરૂઆતની આપણે કુલ મિલકત શોધવાની છે. શરૂઆતની કુલ મિલકત એટલે પ્રશ્નમાં કેટલી મિલકતો આપેલી છે? 2, રોકડ અને દેવાદારો. તો રોકડની શરૂઆતની બાકી કેટલી? 30,000. એવી જ રીતે દેવાદારોની શરૂઆતની બાકી 1,20,000 એટલે કુલ મારે શરૂઆતની મિલકત થઈ 1.5 લાખ. એવી જ રીતે 31/3/2020 રોજની કુલ મિલકતો. હવે આખરની મારે કુલ મિલકતો કાઢવી હોય તો આખરની કુલ મિલકતો કાઢવી હોય તો કુલ મિલકતો કેટલી છે? 2 કુલ મિલકતો છે એટલે રોકડ અને દેવાદારો. તો રોકડની આખરની બાકી 60,000 છે અને દેવાદારોની 1,60,000 એટલે કુલ આપણને મળે 2,20,000. એ શરૂઆતમાં આપણે પાસે કુલ મિલકતો 1.5 લાખ હતી અને વર્ષના અંતે આપણે કુલ મિલકતો 2,20,000 હતી. તો આપણને વર્ષ દરમિયાનનો કુલ મિલકતમાં વધારો કેટલો જોવા મળ્યો? વર્ષ દરમિયાન કુલ મિલકતમાં વધારો આપણને 70,000 જોવા મળ્યો. આપણને કેટલો? 70,000 જોવા મળ્યો. પછી વર્ષ દરમિયાનનો કુલ દેવામાં વધારો. સૌથી પહેલા આપણે શું શોધ્યો? વર્ષ દરમિયાન કુલ મિલકતમાં વધારો શોધ્યો. એવી જ રીતે વર્ષ દરમિયાન કુલ દેવામાં વધારો જોઈશું આપણે. કુલ દેવામાં વધારો જોઈએ તો સૌથી પહેલા આમાં પણ 2 ખાના બનાવવાના. પેલો વિગતનો અને બીજું રકમનો. હવે પેલો વિગતનો હોય તો આપણને ખબર છે વર્ષ દરમિયાન આપણે કાઢી રહ્યા છે. વર્ષ દરમિયાન કુલ દેવામાં વધારો એટલે સૌથી પહેલા આપણે શરૂઆતની બાકી લેવાની. શરૂઆતની બાકી કોની? તો 1/4/2019 રોજ કુલ દેવા. એટલે કુલ દેવામાં કેટલા દેવા આવે છે? તો આ પ્રશ્ન મુજબ કુલ દેવામાં 2 વસ્તુ છે. એક તો લેણદારો અને બેંક લોન. એ તમને વિગત ક્યાંથી મળશે? રકમ ક્યાંથી મળશે? પ્રશ્નથી મળશે આપણને. તો લેણદારો કેટલા છે? 1 લાખ પ્લસ બેંક લોન કેટલી છે? 1.5 લાખ. એવી રીતે મારે કુલ દેવા શરૂઆતના કુલ દેવા કેટલા થયા? 2.5 લાખ થયા કુલ શરૂઆતના કુલ દેવા. પછી 31/3/2020 રોજના કુલ દેવા. 31/3/2020 કુલ દેવા કેટલા થયા? તો લેણદારો 1,40,000 પ્લસ બેંક લોન 1,50,000. તો આપણે 1,40,000 પ્લસ 1,50,000 કરીએ એટલે 2,90,000. એટલે કુલ દેવાની શરૂઆતની બાકી 2,50,000 છે અને કુલ દેવાની આખરની બાકી 2,90,000 છે. તો આપણે કહી શકીએ કે વર્ષ દરમિયાન કુલ દેવામાં વધારો કેટલો થયો? તો વર્ષ દરમિયાન કુલ દેવામાં વધારો થયો 2,50,000 માઇનસ 2,90,000 એટલે 40,000નો વધારો થયો. મારી પાસે શરૂઆતમાં 2.5 લાખની દેવી 2.5 લાખના દેવા હતા. તો 2.5 લાખના દેવા હતા. હવે પછી 2,90,000ના દેવા થઈ ગયા એટલે 40,000ના દેવા વધી ગયા છે. એવી રીતે આપણે કુલ મિલકતમાં વધારો કેટલો થયો વર્ષ દરમિયાન? 70,000 અને દેવામાં કેટલો થયો? 40,000. હવે દેવા અંગે નફો કે નુકસાન એ બંને શોધવાનું આપણે કે દેવામાં નફો થયો અને મિલકતમાં કેટલો નફો થયો બંને શોધવાનું. તો સૌથી પહેલા આપણે લઈએ દેવા અંગે નફો કે નુકસાન. પછી આપણે લઈશું મિલકત અંગે નફો કે નુકસાન. પછી દેવામાં નફો કે નુકસાન કેવી રીતે શોધવાનું આપણે? તો આમાં સૌથી પહેલા શરૂઆતની બાકી લેવાની. 1/4/2019 ના રોજ દેવાને આજે મૂલ્ય એટલે દેવાનું આજનું મૂલ્ય કેટલું છે? તો હું એક તમને કહું કે 1/4/2019 આપણે સૌથી પહેલા 3 અવયવ કાઢ્યા હતા ને. શ્રુનો રૂપાંતરણ અવયવ, સરેરાશ રૂપાંતરણ અવયવ અને પછી આખરનો રૂપાંતરણ અવયવ. તો 1/4/2019 રોજ આપણે કુલ દેવું કેટલું છે? 2.5 લાખનું છે. તો કુલ દેવું 2.5 લાખ ગુણા આ શરૂઆતની વસ્તુ છે એટલે શરૂઆતના રૂપાંતરણ અવયવ વડે આપણે ગુણાકાર કરાવશું. એટલે 2,50,000 આપણી કુલ દેવું છે, શરૂઆતનું કુલ દેવું છે ગુણાકાર શરૂનો રૂપાંતરણ અવયવ. શરૂનો રૂપાંતરણ અવયવ કેટલો છે આપણે શોધ્યો તો 1.5. તો 2.5 લાખ ગુણ્યા 1.5 કરીએ તો આપણને કેટલો મળે? 3,75,000. પછી વર્ષ દરમિયાન દેવામાં થયેલ વધારો. વર્ષ દરમિયાન કેટલો વધારો થયો એ આપણે શોધ્યું હતું. તો વર્ષ દરમિયાન કેટલો વધારો થયો? તો 40,000નો દેવામાં વધારો થયો હતો. તો વર્ષ દરમિયાન વધારો 40,000. એ 40,000માં આપણે કોના સાથે ગુણાકાર કરાવશું? તો આપણે સરેરાશ રૂપાંતરણ અવયવ. કેમ? કેમ કે વર્ષ દરમિયાનની વાત કરે છે. તો વર્ષ દરમિયાનમાં હંમેશા સરેરાશ રૂપાંતરણ અવયવનો ઉપયોગ કરશું. શરૂઆતમાં કોનો ઉપયોગ કરશું? તો જ્યારે પણ શરૂઆતની વસ્તુ હોય, શરૂઆતની બાકી હોય ત્યારે શરૂનો રૂપાંતરણ અવયવનો ઉપયોગ કરવાનો. વર્ષ દરમિયાનની વાત હોય ત્યારે સરેરાશ રૂપાંતરણ અવયવનો ઉપયોગ કરવાનો. તો શરૂઆત રૂપાંતરણ અવયવ કેટલો? તો 1.20. તો 40,000 ગુણ્યા 1.20 એટલે 48,000. એવી રીતે મને કુલ મળશે વર્ષના અંતે ભાવ સપાટીના આધારે દેવાનું વર્તમાન મૂલ્ય. આપણે દેવાનું વર્તમાન મૂલ્ય કેટલું છે? 4,23,000. કેટલું છે? 4,23,000.
એ 4,23,000 બાદ કરશું. એ 4,23,000 શું બાદ કરશું? તો વર્ષને અંતે ખરેખર દેવા. વર્ષના અંતે ખરેખર દેવા કેટલા હતા? તો વર્ષના શરૂઆતમાં આપણે 2.5 લાખના હતા દેવા અને અંતમાં 2,90,000 હતા. કેટલા? 2,90,000. તો 4,23,000 માંથી 2,90,000 બાદ કરીએ તો 1,33,000 આપણને મળશે. 1,33,000. તો એને શું કહેવાય? નાણાકીય દેવાના કારણે થતો નફો. એટલે નફો કેવી રીતે થયો? તો વિચારવાનું, આપણા પાસે જે દેવા છે એ 4,23,000 છે ને આખરમાં આપણે 2,90,000 જ બતાવે છે. એટલે 1,33,000 આપણે નફો થયો. ખબર પડી તમને? કોન્સેપ્ટ ખબર પડી ને? 4,23,000 ખરેખર દેવા છે. એકચ્યુઅલમાં હું ભોગવવા જાઉં ને, એકચ્યુઅલમાં જ્યારે મારે દેવા પેમેન્ટ કરવાના હોય વર્તમાન મૂલ્યના હિસાબે તો મારે 4,23,000 પેમેન્ટ કરવાના થાય. પણ એની જગ્યાએ મારે કેટલા પેમેન્ટ કરવાના? 2,90,000 ફક્ત કરવાના. અને 2,90,000 કરશું તો આપણને કેટલો ભાવ સપાટીથી નફો થયો? તો ભાવ સપાટી વધવાથી આપણને નાણાકીય દેવાને કારણે થતો નફો 1,33,000. દેવામાં હંમેશા આપણને નફો જ થશે. દેવામાં જ્યારે પણ ભાવ સપાટીમાં વધારો થાય તો આપણને દેવા અંગે આપણને નફો જ થાય છે. એવી જ રીતે બીજું, મિલકતો અંગે નફો કે નુકસાન. હવે આપણે શું શોધશું? મિલકતો અંગે નફો કે નુકસાન. એવી જેમાં દેવામાં જે રીતે પ્રોસેસ કરીએ એવી રીતે જ આપણે મિલકતમાં પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલા એક વિગતનું ખાનું, પછી રકમનું ખાનું, એવી રીતે. તો સૌથી પહેલા શું કરશું? 1/4/2019 રોજ મિલકતનું મૂલ્ય. તો આપણને 1/4/2019 એટલે શરૂઆતનું કુલ મિલકતનું મૂલ્ય. શરૂઆતનું કુલ મિલકતનું મૂલ્ય કેટલું હતું? તો શરૂઆતનું કુલ મિલકતનું મૂલ્ય 1.5 લાખ હતો. પછી ગુણાકાર કરાવવાનો. ગુણાકાર કોના સાથે કરાવવાનો? શરૂનો રૂપાંતરણ અવયવ સાથે. ગુણાકાર કોના સાથે કરાવવાનો? શરૂનો રૂપાંતરણ અવયવ સાથે ગુણાકાર કરવાનો. એટલે 1.5 સાથે. 1.5 લાખ ગુણ્યા 1.5 કરીએ તો કેટલા આવે? 2,25,000. કેટલા આવે? 2,25,000. એવી રીતે પછી પ્લસ કરવાનો. પ્લસ શું કરવાનો? વર્ષ દરમિયાન મિલકતોમાં થયેલ વધારો. વર્ષ દરમિયાન મિલકતોમાં વધારો આપણે શોધ્યો હતો. કેવી રીતે શોધ્યો હતો? આપણને ખબર છે કે આપણે 1,50,000 પછી જ્યારે આગળવાળી સ્લાઇડ છે ને આમાં શોધેલો હતો, આપણે ત્યાંથી લીધો છે. એટલે વર્ષ દરમિયાન મિલકતમાં થયેલ વધારો એટલે 70,000નો વધારો થયો. કેટલો વધારો થયો? 70,000નો વધારો થયો. એ હવે એક વસ્તુ આપણને ખબર પડે, વર્ષ દરમિયાન મિલકતમાં વધારો. વર્ષ દરમિયાન એટલે સરેરાશ. જ્યારે પણ શરૂઆતનું હશે ત્યારે શરૂઆતનો રૂપાંતરણ અવયવ ઉપયોગ કરવાનો. વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુ હોય ત્યારે સરેરાશ રૂપાંતરણ અવયવ ઉપયોગ કરવાનો. અને વર્ષના અંતે હોય ત્યારે આખરનો રૂપાંતરણ અવયવ. તો વર્ષ દરમિયાન મિલકતમાં થયેલ વધારો 70,000 છે. એ 70,000 ગુણાકાર કોના સાથે કરાવશું? સરેરાશ રૂપાંતર અવયવ. સરેરાશ રૂપાંતર અવયવ કેટલું છે? 1.20. 1.20 છે. એટલે 70,000 ગુણ્યા 1.20 કરીએ તો કેટલા આવે? 84,000. કેટલા આવે? 84,000. એવી જ રીતે આપણે 1.5 લાખ ગુણ્યા 1.5 કરીએ તો 2,25,000 અને 70,000 ગુણ્યા 1.20 કર્યો એટલે 84,000. એટલે આપણે વર્ષના અંતે ભાવ સપાટીના આધારે મિલકતોનું વર્તમાન મૂલ્ય કેટલું થયો? તો મિલકતોનું વર્તમાન મૂલ્ય થયો 3,09,000. કેટલું થયો? 3,09,000. 3,09,000 થયો. આમાંથી બાદ કરીએ. બાદ શું કરવાનું? વર્ષના અંતે ખરેખર મિલકતો. બાદ શું કરવાનું? વર્ષના અંતે ખરેખર મિલકતો કેટલી છે? 2,20,000 છે. 2,20,000 છે. હવે એક વસ્તુ આપણે યાદ રાખવાની કે 3,09,000 આપણી ખરેખર શું છે? ભાવ સપાટીના હિસાબે મિલકતનું મૂલ્ય છે ને એની જગ્યાએ આપણે બતાવે કેટલું? 2,20,000. તો આપણને 89,000નો જે લોસ થયો છે એ આપણા માટે શું છે? નાણાકીય મિલકતોમાં થતું નુકસાન. એક વસ્તુ આપણે બધાને યાદ રાખવાની કે જ્યારે દેવાની ગણતરી કરીએ ને, દેવામાં ભાવ સપાટીથી હંમેશા આપણને નફો જ થાય છે અને મિલકતમાં ભાવ સપાટીથી હંમેશા નુકસાન જ થાય છે. કેમ? તો હું તમને એક્ઝામ્પલ આપું કે મારે કોઈને 20,000નો ચૂકવણી કરવી હોય ને 1 વર્ષ પછી કરો, આ ખરેખર હું એને જે 20,000ની ચૂકવણી કરશું એને 20,000નો ભાવ મળ્યો છે? ના, એને ઓછો ભાવ મળ્યો છે એટલે આપણને નફો થાય છે. જ્યારે હું વાત કરું કે મારે કોઈના પાસેથી પૈસા લેવાના હોય ને આજે મેં એને 20,000 આપ્યા હોય તો એને 20,000ની વસ્તુ આપી. સાંભળી લો, 20,000ની ખરીદ શક્તિ આપી. એની જગ્યા એના પાસેથી આપણે શું 1 વર્ષ પછી 2 વર્ષ પછી જે પૈસા આપશે એ ખરેખર મને 20,000ની ખરીદ શક્તિ આપશે? નહીં આપે. કેમ કે આજે 20,000 1 વર્ષ પછી 2 વર્ષ પછી આપવાનો છે, એ 20,000 આજે મારી પાસે જે 20,000 હતો એની જગ્યા 2 વર્ષ પછી 18,000 જ રહેશે, 17,000 જ રહેશે. એનો ભાવ પડી ગયો છે. એટલે વર્ષના અંતે ખરેખર મિલકતો 2,20,000 બાદ કરીએ તો આપણે નાણાકીય મિલકતોમાં થતું નુકસાન 89,000 જોવા મળે છે.
હવે દેવા અને મિલકતો અનુસાર નાણાકીય બાબતોમાં ચોખ્ખો નફો કે નુકસાન, દેવા અને મિલકત બંનેનું ભેગું કરીએ પછી ચોખ્ખો નફો કે નુકસાન કેટલું થાય એ જોવાનું. તો નાણાકીય દેવામાં નફો 1,33,000 અને નાણાકીય મિલકતોમાં નુકસાન 89,000. તો આપણે નાણાકીય બાબતોમાં ચોખ્ખો નફો કેટલો થયો? 44,000 આપણને ચોખ્ખો નફો થાય છે. દેવામાં આપણને નફો 1,33 થયો અને નાણાકીય મિલકતોમાં નુકસાન 89,000 થયો, તો આપણને ચોખ્ખો નફો 44,000, તો પણ આપણને ચોખ્ખો નફો થાય છે. તો ધન્યવાદ હતી મિત્રો, તમે મારી સાથે આ લેક્ચરમાં જોડીને આપણે બંને ઘણી બધી વસ્તુઓ શીખી. એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે મારી સાથે રહીને બધી જ વસ્તુઓ સારી રીતે સમજી એના બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે આજે આ લેક્ચરમાં આ જે નાણાકીય બાબતો અને બિન નાણાકીય બાબતો ભણી અને મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ તમને સારી રીતે સમજી ગયા હશો. આ સાથે હું વિરમું છું અને નવા લેક્ચરમાં નવી બાબત સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં